તમને તો ખબર જ છે કે ઋતાભાઈના લગ્ન હતા એટલે આપણે દેશમાં આવ્યા હતા અને નાઝારીની હલ્દી હતી. એની પહેલા સ્વાગત છે તમારું પહેલાના વ્લોગમાં. હવારમાં કુતરા રમ લીધું ને પછી આપણે તૈયાર થવાનું તો હલ્દી હાટો એટલે કુર્તું નાખ્યું કેમેરા ઉપર ને ફાળ દરાને આપણે થઈ ગયા તૈયાર. અને આ બાજુ બાપુજી તૈયાર થઈ ગયા અને આ બાજુ કાનભાઈ ને તૈયાર થઈ ગયો. તો જો આ બાજુ યશા દીદીએ કિલો એક મેકઅપ કરી નાખ્યો. જો કેટલો બધો મેકઅપ કર્યો. તૈયાર થઈને આવી ગયા આપણે બહારની બાજુ. બહાર આવ્યા ચાક્ષેભાઈ અને પ્રિયા ભાભી આવી ગયા હતા. જો એને કરી દીધું હાય હેલો. પછી વરાજાનું હાલતું હતું ફોટોશૂટ અને આ બાજુ એના ટેક લેતા હતા જોવો અને વરાજ આપતા હતા વોકિંગ ને એવું બધું કરતા હતા. અને પછી આપણે હલ્દી રસમ શરૂ થઈ ગઈ હતી ને આ બાજુ બધા જ બેસી ગયા હતા અને આ બાજુ ભાભી પણ આવી ગયા હતા અને ભાભીએ કરી દીધું હાય. જેમાં પ્રિયા ભાભી અને પ્રિયા દીદી ઉભી હતી. પ્રિયા દીદી એટલે મન્યાના મમ્મી. તો હલ્દી શરૂ થઈ ગઈ હતી ને બધા જ બેસી ગયા હતા. જો બધા પીળા કલરના કપડા પહેરીને આવી ગયા હતા અને બધા જો આ બાજુ ફોટોશૂટ હાલી રહ્યું હતું ને આ બાજુ બધા જ ઉભા રહી ગયા હતા. જો તમે પછી બાન બાપુજી તે ફોટો પડાવી લીધો. પછી હું તે બેસી ગયો ઋતાભાઈની બાજુમાં અને કરવા માંડ્યા હલ્દી રસમ. પછી અમે એકાબીજા ઉપર ફૂલડા ઉડાડ્યા. પછી આ બાજુ ટેમ્પો બાંધીને આવી ગયો તો ની બાજુ ને આ બાજુ બધું છાપ ને એવું તૈયાર કરીને અમે ઉપર લેતા આવ્યા હતા ને આ બાજુ બધું જ આપણે ગોઠવી દીધું. સાંજે ગીત હતા એટલે આ બાજુ બધું ડેકોરેશન થયું હતું ને આ બાજુ ઘનશ્યામ મહારાજ પણ હતા. જો સાંજે બધા ગીત ગાતા હતા એટલે એની હાટો આપણે નાસ્તો તૈયાર કરતા હતા ને નાસ્તામાં તો ચેવડો અને સેવડો ભરી ભરીને દઈ દીધો બધાને જમવા માટે. આ બાજુ ઋષિ દીદી ભાણિયાને ખવડાવતી હતી સેવડો. પછી કીધું હાલો આપણે તે સેવડો ખાઈ લઈએ એટલે આપણે ખાવા મળ્યા હતા સેવડો. આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. મળીશું નેક્સ્ટ વ્લોગમાં અને કાલના વિડીયોમાં આપણે માંડવો ને એવું બધું આવવાનું છે એટલે જોવાનું ભૂલતા નહીં. બાય.